બે બે આંગળીઓ કરે એક તો ચોરી કરવા જાવ ને ન્યાય પાછી પર્સનાલિટી પાડવી સાહેબનો વાંધો છે આ પર્સનાલિટી પાડવી પર્સનાલિટી આ ગળી ગયા જોઉં ને આના વિડિયા એટલે જ ઉતારવા પડે છે બરાબર છે એમ જ હોવું જોઈએ આ ભેગી કરવાની છે કે હજી કાશી લાગે પણ કાશી ઉપાડી નાખશો તમે દાળિયા થઈને એમ નહીં પણ કોકનું રહેવા તો દેવાય ને પણ હાવ આમ કરવાનું જા ભાઈને ધૂળ કરી ગઈ લાગે પંચર થયો આ ટમેટા ભરીને કરવાના કે ગ્રેવી કરવાના નવી ચાકુ આવી છે ભાઈ બતાવો આને બતાવો બતાવી લ્યો જો આને એક ભાઈ બતાવી ક્યાં આમ કરો દેખાડો જ ભાઈ તમે હા આની બતાવી એક ચાકુ ને આ ટમેટા ગ્રેવીમાં વાપરવાના એવું કેવું છે ને તમારું અહીંયાથી શાક લાલ લાલ થાય આ બધું મિક્સ કરી અને બાફવાનું બરાબર હે દિવેશભાઈ આ બધું આવી રીતે કટિંગ કરીને બાફવાનું વરાળમાં એ તો ડાયરેક્ટ ગ્રેવી નહીં થઈ જાય જોજો આકણે શું ફાયદો છે લોહીમાં તમને વાંધો ન આવે લોહી છે ને લોહી શું તારે અટાણે આ ટમેટું હા દિવેશભાઈ ચાલુ રાખવામાં છે હા હા એટલે હા એમ સોફવટ કરી દો મેન કામ એટલે આમાં પછી ગુજરાતીમાં આપણે એક નામને બર્થ થતા હોય એટલે આ કટિંગ દિવેશભાઈ જો મને ખબર છે અહીંયા સુધી આ બરોબર છે કે એમને કે આથી નાનું કરવું હોય તો નાનું અમે આ વ્યવસાયમાં નવા હા અમે હાથમાં આવી લઈ લીધી તો આમાં હરી પ્યાજ આવશે એટલી કરવી એ ભાઈ તમારા મરસા લઈ લો બરાબર એ શું કરો દિવેશભાઈ તમે અરે ઉડશે બધે તમે આ ભજન રોવ રહીશો રાત્રે પણ આ કોકને હાથમાં દઈ દિવેશભાઈ એમાં ભાઈ તું રહેવા દે ભાઈ ખાલી નો આવડતું હોય તો આ જો તો આંખમાં કોકના જળાવી દીધો ગોપા ઉપર દે તને મને તો ફાકાટ નાખે દિવેશભાઈ બસ તમે આ માવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો કે એકલા એકલા બારો જઈને ખાયા હે આગળ જ બધી આગળ થોડીક વાર પહેલા તો મારી બાજુ આ બાજુ બેઠા હતા તમે ઓલું કરતા હતા ગ્રેવી ખબર હોય તો કઈ જાણી તમારા મોઢામાં કઈ હતું ને એટલી વાર તમારા મોઢામાં આવી ગયા નથી માવો ફાઇનલી મિત્રો વઘારની તૈયારી થઈ ગઈ છે તેલ હવે ગરમ થવા મુકાઈ ગયું છે જોઈએ અહીં હવે આગળ કઈ રીતે વઘાર થાય તમને તાર ટકો આવી ગયો આમાં કારીગર એમ તો આ ધમો ઉસ્તાદ જેમ તેમ નથી હો ભાઈ મારી જેમ ટાઇલ ચમકે પણ કારીગર ઊંચો હે
આમાં થોડી ઘણી ખબર પડતી હોય ને એટલે સજેશન વધી જાય ને. એટલા માટે ખબર પડે કે તમારે જમીન લાકડું ફેરવા કરવાનું. કાંઈ વાંધો નહીં. તાપ બારો આવી ગયો હે સોરા. પાણી બૈરું નહીં હોય સાઈડમાં. કેમ સણેરાટી મારે ઓલી હતી આપણી. લાવે ભઠ્ઠાનું શાકો. એ શું હે દિવેશભાઈ? આદુ લસણનો વઘાર. ટેસ્ટ નો કહેવાય, અહીંયા ટેસ્ટ નો થાય, આંગળી ભરી જાય. વાહ દિવ્યેશભાઈ, હો પણ દિવ્યેશભાઈ એટલે દિવ્યેશભાઈ. વઘાર એમ જ કર્યો પણ હાવ. બરાબર છે, જોરદાર વઘાર થાય એમ ને. તાપ બારો આવી ગયો તમારો. દિવેશભાઈ રોતા નહીં, ઘડીક વાર ધુવાડા થાય, વાંધો નહીં. ના ના, આ બર્તન રહ્યું જવા બાજુ બારમાં આવી ગયા. આવી રહ્યું તમારે જરાક ખ્યાલ. વિડીયો ઉતારવો કે પછી બર્તનનું ધ્યાન રાખવું? હવે યાર તમારે તું અહીંયા શું કરો યાર? હું આ બાજુનું પાઠમ ભરી ગઈ છે. જોઈ લે, એવું કઈ ના હોય યાર. હાલો હવે ટમેટાની ગ્રેવી એડ થાય. એ જોજો ભાઈ. ઉસ્તાદ પણ મંડાણા હે, હેઠું અહીં રાખે. બે બાજુ તાપ લાગે હાથમાં. ઉસ્તાદ ને હે ને સમસો નાનો હે ને ટોપિયું મોટું હે. સમજો પાછો ગોલ છે. તાપ લાગે બધી. દુનિયા આખી ગોલ છે ભાઈ ઉસ્તાદ. સમસોનું શું થાય? હાઈ તો ઓલો કે હે નાખવાનું તો ભર દે બા. હાલો સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું. બધું હજી નાખો થોડું. હજી થોડુંક લઈ લે હો. બરોબર, ક્વોન્ટિટી વધારે છે એટલા માટે. પછી ઓલો મસાલો નાખી પાણી નાખ દે. આ કઈ ચટણી હે? તીખી કાશ્મીરી હો ભાઈ, લાલ મિર્ચ. ખમી હગે ઈ ખાઈ હગે હો ભાઈ. આ બધા મરદના ફાડિયા છે. જોઈ લ્યો ગ્રેવી કરી લાલ ચોર એકદમ હો. લાકડું દે. ઝીણું 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 બધું બરોબર આમાં હે કાપી ને. નાખ એને. હવે સાચો ભાઈ દિવેશભાઈ, ખરેખર હો એમ ગ્રેવી લાગે હવે. ખવાય હોય તો જ કેજો. દિવ્યેશભાઈ હું હવે તમે સ્વાદ અનુસાર ટેસ્ટ ચેક કરશો કે આમાં હવે શું ખારું મોરું ચટણી. પ્રોગ્રામ વાળીએ આપણો પ્રોગ્રામ થઈ રહ્યો છે મિત્ર. તમીમ આ અમારા મેન ઉસ્તાદ છે વરાળિયાના. બાકી બધા સપોર્ટમાં છે. સામે બેઠા ભીખુજી છે અમારા માંદપ વાળા. એને થોડીક છે ને શિયાળાની ઠંડી લાગી ગઈ છે, તુવાડા દેવાની જરૂર છે એટલે અહીંયા તુવાડા થાય ને ત્યાં બાજુમાં જ બેહાડ્યો છે. બરાબર, અમારે જાડીઓ. એટલા મિત્રો અમે બધા ભેગા મળીને અહીંયા પાર્ટીનું આયોજન કર્યું છે. નવા વર્ષની નવી શરૂઆત.